ઘટના માટે અમે 15 દિવસ પહેલાં જ કમિશનર સાહેબને રજૂઆત કરેલી, ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ કહેવામાં આવે પ્રમુખને રજૂઆત કરેલી, સાંસદશ્રીને રજૂઆત કરેલી, કલેક્ટરશ્રીની રજૂઆત કરેલી, મુખ્યમંત્રીને કરેલી, ગૃહમંત્રીને કરેલી, આપણા દેશના વડાપ્રધાન સાહેબને પણ રજૂઆત કરેલી કે અમારી એફઆરઆઈ નોંધો, કારણ કે અમારા જે મકાનો છે એ ભયજનક પરિસ્થિતિમાં બિલ્ડર દ્વારા લાવી દેવામાં આવે છે, જેનું એટલે આજે મોટું ઉદાહરણ જોવા મળ્યું કે બહુ મોટી ભેખર ધસી પડી અને જીસીબી અડધું દબાઈ ગયું. કારણ કે વારંવાર પહેલેથી જ અમે વિરોધ કરતા આવ્યા છે કે અમને રસ્તો આપો અને અમારી કોઈ સેફટી આપો. અત્યારે તમે જોઈ શકો છો કે જે દુર્ઘટના ઘટી છે એ દુર્ઘટનાની ઇફેક્ટ અમારા મકાનો પર પડી છે અને મોટી મોટી ટેળો પડી ગઈ છે. જેમ કે કહેવામાં આવે બાજુમાં કાશી વિશ્વનાથ તલાવ છે, એ તલાવની બાજુમાં પણ દિવાલ ધરાશયી થઈ છે અને ગયા વર્ષે પણ મેં મુખ્યમંત્રી સાહેબને, મેયરને તમામ જગ્યા ઉપર રજૂઆત કરેલી કે ભાઈ એક દિવાલ પડી ગઈ છે તો બધા મગરો ઘરમાં આવે છે, ભયજનક પરિસ્થિતિ. પણ એક વર્ષ વીતી ગયું, અત્યાર સુધી કોર્પોરેશન જાગ્યું નથી. અત્યારે ફરી એ જ પરિસ્થિતિ આવી રહી છે કારણ કે પાછળની દિવાલો બધી પડી ગઈ છે વરસાદના સિઝનની અંદર. હવે ગમે ત્યારે પાણી ઘરોમાં આવી અને મગરો જતા રહેશે. એ તો હતું જ દુર્ઘટના. એના પછી હવે બહુ મોટી દુર્ઘટના એવી ઘટી છે કે બિલ્ડર દ્વારા જે હોટલની જે કામગીરી કરવામાં આવી રહી છે એની અંદર અમારા મકાનોને નુકસાન પહોંચ્યું છે અને ઘણી બધી જગ્યાએ મકાનોમાં ટેળો પડી ગઈ અને તાત્કાલિક ધોરણે ટાઉન પ્લાનિંગે આ બાંધકામ ઉપર રોક લગાવવી જોઈએ. કારણ કે મારો એ સીધો આક્ષેપ છે, કારણ કે ટાઉન પ્લાનિંગે મિલીભગત કરી અને પૈસા લીધા હોય એમ લાગી રહ્યું છે. કારણ કે આખો દિવસ અમે કોર્પોરેશનની બહાર વિરોધ કર્યો કે મને રસ્તો આપો અને જે પ્રકારના મને સુવિધા મળી જોઈએ એ પ્રકારની સુવિધાઓ નથી આપી. એમને સુવિધા માટે સરકારી જગ્યાઓ ખોદી કાઢી. ગઈકાલે પણ મારા ફેસબુકના માધ્યમથી મારો વિરોધ હતો કે એમને જગ્યા જોતી હતી આવવા જવા માટે, તો સરકારી પ્રોપર્ટીને નુકસાન કરીને એમની ગાડીઓને આવવા જવા માટે એમને એ કરી લીધું, પણ અમારા માટે એમને જગ્યા ના મળી. કારણ કે અમારો સીધો એક જ છે કે ટાઉન પ્લાનિંગની મિલીભગતના કારણે આજે અમારો પરિવાર જે ભયજનક પરિસ્થિતિમાં આવી ગયો છે અને જે અત્યારે બેખરો પડી રહી છે અને અત્યારે કોઈ પણ નુકસાન થશે તો એની તમામ જવાબદારી ટાઉન પ્લાનિંગના અધિકારીઓની રહેશે. અને આજે આ સમગ્ર ઘટના શું બની? આજે સમગ્ર ઘટના એવી બની 11:30ની આજુબાજુ જે પ્રકારે આ લોકો ખોદકામ કરી રહેલા, બાજુની દિવાલો જે છે એ દિવાલો તોડી રહેલા, એની અંદર એ લોકોને ખબર જ હતી કે દિવાલને ભેખર પડવાની છે. કારણ કે આ લોકો છે ને એવું કહેવામાં આવે કે ઈરાદાપૂર્વક આ લોકોને કંઈ પ્રકારનું નુકસાન કરીએ અને આ લોકો ખારી કરીને જતા રહે, એ રીતે ઈરાદાપૂર્વકનું ષડયંત્ર આ લોકો રચી રહ્યા છે. કારણ કે અમે અહીંથી હલવાના નથી. જ્યાં સુધી અમને લેખિતમાં બાંયધરી નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી કોઈ પણ પ્રકારનું આગળનું કાર્યવાહી નહીં કરે. કારણ કે ઈરાદાપૂર્વક આ લોકોનું ષડયંત્ર છે અને એની એ ષડયંત્રની અંદર ટાઉન પ્લાનિંગનો મિલીભગતનો મોટામાં મોટો હાથ ટાઉન પ્લાનિંગ અધિકારીનો છે. આપનો પરિચય? માળી રાજેશ.